મથુરામાં જાશો કંસ કેળાવે કપટ કરી મથુરામાં જાશો આશીર્વાદ આપે जुग जुग जियो मेरे लाल जुग जुग जियो ઓવરણા લીધા છે માતાજીએ યશોદામાએ આજ કૃષ્ણના ઓવરણા લીધા અને એટલું કીધું કે બેટા કાંઈ 11 વર્ષ અને 54 દિવસમાં આ તારી મા યશોદાથી કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને બાપ મને માફ કરી દેજે સેવક બનીને માફ કરી દેજે હું તારો સેવક છું અને સેવામાં કાંઈ ભૂલ થઈ ગઈ હોય ને બાપ તો નાની એવી ભૂલ સમજીને પણ મને માફ કરી દેજે અને હવે તું તો કાલે મથુરાનો રાજા બનીશ તારે કેટલા દાસ કેટલા સેવકો કેટલા નોકરો હે અને કદાચ ત્યાં તારે કોઈ દાસીની જરૂર પડે નહીં કે તો તારી માં યશોદાને બોલાવી લેજે એ તારી સેવા કરવા માટે પણ તૈયાર છે જય હો કૃષ્ણ તારા વગર અમે જીવી શકીએ એમ નથી માને પ્રણામ કરી અને કૃષ્ણ રથમાં બેઠા રથ આગળ હાલતો હાલતો થયો ને અને અક્રૂરજી રથ ચલાવે અને ત્યાં બધી ગોપીઓ છે ને એ માર્ગની અંદર સુઈ ગયા આડા સુઈ ગયા છે અક્રૂરજી રથ હલાવો તો હલાવો અમારી ઉપર હલાવીને જાઓ મથુરામાં આ કૃષ્ણ જાય એમ નહીં આ ગોપીઓનું હૃદય પણ આની સાથે કૃષ્ણની સાથે જોડાયેલું છે એ ગોપીઓના માથા ઉપરથી રથ હલાવી અને તમે મથુરામાં વયા જાઓ અને અક્રૂરજી તમને અમે એમ પૂછીએ છીએ કે તમે અમારા પ્રાણનાથને લઈને ક્યાં જાઓ છો કે અમારા પ્રાણનાથને લઈને જાય તમને અક્રૂર ન કહેવાય તમે ક્રૂર હોવા જોઈએ તમે અક્રૂર ન હોવા જોઈએ તમારી ભયે તમારું નામ કાંઈક ખોટું રાખ્યું હશે જે અમારા પ્રાણનાથને લઈને વયા જાય એને અક્રૂર કેમ કહી શકાય ભગવાને કીધું અક્રૂરજી રથ ચલાવી દો અક્રૂરજી રેડા ભગવાન મારાથી રથ નહીં ચાલે કે તમે તમારી ગોપીઓને સાંત્વના આપો એ મારાથી નહીં શાંત રહે કૃષ્ણ નીચે ઉતરા ગોપીઓને સમજાવે છે ગોપીઓ મેં તમને એટલો બધો પ્રેમ કર્યો છે હું વિનંતી કરું છું તમે મને માર્ગ આપો મારા બે કામ હતા પરિત્રાણાય સાધુનામ વિનાશાય દુષ્કૃતામ મેં એક કામ પૂરું કર્યું છે મેં જગતને પ્રેમ કર્યો છે હવે પ્રેમ પૂરો થયો છે હવે વિસર્જન કરવાનું કામ છે અને મને માર્ગ આપી દો
કૃષ્ણ તમે જો પ્રવૃત્તિ નિવૃત્તિ માર્ગ લઈને આવ્યા હોય ને, તમે એ કાર્ય લઈને આવ્યા હોય ને, તો જાઓ, અમે ગોપીઓ તમને માર્ગ આપવા તૈયાર છે. ગોપીઓ ઊભી થઈ ગઈ છે. કૃષ્ણ આજુબાજુમાં બધી કોર જોવે છે, હજી એક ગોપી નથી દેખાતી. કૃષ્ણને જેમ પોતાની મા યશોદા વાલી હતી, કૃષ્ણને જેમ પોતાની ગાય વાલી હતી ને, એમ કૃષ્ણ એકની સાથે અનન્ય તન્મય ભાવની સાથે રમણ કરતા ને, એ ગોપી હજી ક્યાંય નથી દેખાણી. કૃષ્ણ ગોતે ને ગોપીઓ પૂછે છે, કોને ગોતો છો કૃષ્ણ? કોને ગોતો છો? એ કે રાધાને ગોતો છો ને? વૃષભાનુની દીકરી રાધાને ગોતો ને? જો ઓલા ઝાડની નીચે હતાઈને ઊભી છે અને જમીન ઉપરથી પગની નીચેથી પોતાનો અંગૂઠો છે ને એ જમીન ખોદી રહી છે. સાડીનો છેડો છે ને એને દાંતમાં ભરાવી અને આંખથી અશ્રુની ધાર કરતી કરતી ઊભી છે. કૃષ્ણ તારો વિયોગ સહન નહીં કરી શકે. કૃષ્ણ રાધા પાસે ગયા છે. રાધાને જઈને કહે છે, રાધા અબ તો મેં બસ ચલું, હવે હું જાઉં છું. રાધાએ તેથી કૃષ્ણને એમ કીધું, ક્યાંથી જવું છે? ગોકુળમાંથી, પણ હૃદયમાંથી થોડો તો જઈ હકી. મેં તને મારા હૃદયમાં પૂરેલો છે કૃષ્ણ, તું આ હૃદયમાંથી ક્યારેય નહીં જઈ શક. રાધાજીને સાંત્વના આપે છે. અને કૃષ્ણ પોતાના હંમેશા કામડી રાખતા, કાળા કલરની કામડી છે ને એ કૃષ્ણ પોતાના ડાબા અંગ ઉપર રાખતા, અને વાછડી છે ને એ કેડવા ખૂતાળી રાખતા. જરૂર પડે ને ત્યારે વૃંદાવનમાં કૃષ્ણ વાછડીના સુર વગાડતા અને પક્ષીઓ ત્યાં આવી જતા હતા. યમુનાની નદી છે ને એ ભક્તિમાં તરવરોડ કરતી હતી. આજે બધા જ શાંત થઈ ગયા છે. અને કૃષ્ણએ પોતાના હાથમાં રહેલી કામડી હતી ને એ આમ ચાર ગણી કરી અને એની પર વાછડી રાખી અને રાધાને કહ્યું છે, રાધા હવે હું તને પ્રેમ દીક્ષા આપું છું. મારા ગોકુળનો નાદ શાંત ન થઈ જવો જોઈએ. રાધા આ વાછડી હવે તું વગાડજે. હવે વાછડીના સુર ગોકુળમાં નહીં સંભળાય. કૃષ્ણ વગર હવે વાછડીના સુર નહીં સંભળાય. કૃષ્ણ બળભદ્ર મથુરામાં જાય છે રે. બળભદ્ર મથુરામાં જાય છે રે. ભાયો વ્રજમાં વાછડીઓ એવી થાય છે રે. માઈ વ્રજમાં વાતું એવી થાય છે રે. ગોકુળ મથુરા દેવ ગામ છે. એક ગોકુળ મથુરા દેવ ગામ છે. વચ્ચે જમુનાજી ભરપૂર છે. જમનાજી ભરપૂર છે રે. ભાયો વ્રજમાં વાછડીઓ એવી થાય છે. હે બાયુ વ્રજમાં વાતું એવી થાય છે રે. કૃષ્ણ બળભદ્ર મથુરામાં જાય છે રે. કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે. ભાયો વ્રજમાં વાછડીઓ એવી થાય છે. હે બાયુ વ્રજમાં વાતું એવી થાય છે રે. એ નંદ આપો તમારા કાનને રે. હે નંદ રાખો અમારા કાનને રે. એ નંદ આપો હરે જશોદા આપો તમારા કાનને રે. એ નંદ આપો અમારા કાનને રે. હું નહીં રે જવા દઉં શ્યામને રે. હું તો નહીં રે જવા દઉં શ્યામને રે. હું તો નહીં રે જવા દઉં મારા શ્યામને રે. શ્યામને રે. હે ભાયો વ્રજમાં વાછડીઓ એવી થાય છે. હે બાયુ વ્રજમાં વાતું
વાતું એવી થાય છે રે કૃષ્ણ બળભદ્ર મથુરામાં જાય છે કૃષ્ણ બલભદ્ર મથુરામાં જાય છે રે હે ભાઈઓ વ્રજમાં વાતું એવી થાય છે હે ભાઈઓ રજમાં વાતું એવી થાય છે રે સુંદર આપી દે ને તો આ ધરામાં હમાઈ જાઓ. રાધાજીને સાંત્વન આપી છે અને પ્રેમ દીક્ષાથી દીક્ષિત કરી અને રાધાજીની વચ્ચેથી વિદાય લઈને ગયા છે. ગોપીઓએ નક્કી કર્યું છે, રાધાજીને કીધું કે આપણે બહુ ઝડપથી પાછા મળશું. ભગવાન રથમાં બેઠા છે, રથ હાલતો થયો છે. ગામની બારે જ્યાં રથ ભોગે ને ત્યાં કૃષ્ણને ખબર પડી. કૃષ્ણ કોઈની માટે નથી રોકાણા. યાદ રાખજો, કૃષ્ણ એ કોઈ માટે નથી રોકાણા. ન ગોપીઓ માટે, ન યશોદા માટે, ન રાધા માટે રોકાણા. પણ હવે કૃષ્ણનો રથ એક જગ્યાએ ઊભો રહી જવાનો છે. એના રથના ઘોડાઓ છે ને એ શાંત બની જવાના છે. અને એ ભગવાનનો ગોવાળિયો, એનું નામ છે અખો. આજ ભગવાન એની માટે રોકાણા નથી. ભગવાને રથમાંથી છલાંગ લગાડી અને સીધા જમીન ઉપર આવ્યા. લખાએ નક્કી કર્યું હતું કે આજ અખિલ બ્રહ્માંડનો રાસ રાસેશ્વર હોય ને, અને આજ કંસનો કાળ હોય. કંસ ને કાળ દેખાતો હતો કૃષ્ણમાં કે અમારો કાળ છે. અને વસુદેવ અને દેવકીનું 8મું સંતાન આ કૃષ્ણ હોય તો હું કૃષ્ણને મળવા નહીં જાઉં. અને કૃષ્ણ મને મળવા આવશે ને તો મને ખબર પડી આવે કે આજ વસુદેવ ને દેવકીનું 8મું સંતાન છે. મને મળવા આવે તો એની નિશાની કે આજ કૃષ્ણ છે ને એ વસુદેવ ને દેવકીનું 8મું સંતાન. જય હો, જય હો. પોતાના ઘરમાં બેસી ગયો છે અખો. બાયણાને ઠાલી દીધા છે, હાકળ મુગરી, અને પોતે પગ વાળી અને જમીન ઉપર બેસી ગયો રડે છે. કૃષ્ણ આવ્યા, રથ ઉપરથી હેઠા ઉતર્યા અને આવી અને લખાનું બાયણું ખખડાયું. ખા બાયણું ખોલ. લખો કે નથી ખોલવું, જાઓ વયા જાઓ. ખોટું બોલવા વાળા, હે કનૈયા તું આટલું ખોટું બોલવા વાળો અમારી હારે રહી અને તું દગો કરનારો હતો. મને આજ ખબર પડી કે તો વસુદેવ અને દેવકીનું 8મું જ સંતાન છે. અમને એમ કે કંસ વારે વારે આ ગોકુળ ઉપર હુમલાઓ કરાવે, વારે વારે રાક્ષસોને મોકલેનું કારણ હો, પણ મને આજે ખબર પડી ગઈ કૃષ્ણ તું જ વસુદેવનું 8મું સંતાન હતું. કૃષ્ણ કહે છે લખા બાયણું ખોલી નાખ. અને લખો એ બાયણું નથી ખોલતો. વારંવાર ખખડાવે ને તોય લખો કે નથી મળવું, વયો જા, મારે તારા દર્શન નથી કરવા. મને ખબર હતી કે તું જ વસુદેવનું 8મું સંતાન. અને કૃષ્ણની આંખમાં આંસુ આવ્યા ને, એ આંખના આંસુ છે ને એ લખો નો જીરવી શેકો. એને બાયણું ખોલી નાખ્યું, ભગવાનને ભેટી પડ્યો છે. ભગવાને એને કીધું છે, લખાને ખબર હતી કે કૃષ્ણ મને એક જવાબદારી આપીને જવાના છે. અને એ જવાબદારી એટલે બીજી કોઈ નહીં, એ એમ કહેવાના છે કે અમારી આ જે ગાયો છે ને ગૌશાળાની, એ બધી જ ગાયો છે ને એ લખા હવે તારે એને હાચવવાની છે. વાહ વાહ. લખાએ બધી ગાયો હાચવી હતી. કૃષ્ણ જે ગાયને પ્રેમ કરતા ને એ પ્રેમ દીક્ષાથી આજે એને પણ દીક્ષિત કરવા માટે લખાને મોકલે છે. લખાને કહે લખા હું પાછો આવી ગોકુળમાં. કે કોઈને એમ નથી કીધું કે હું ગોકુળમાં આવી, આપણે મળશું એટલું કીધું હતું, પણ ગોકુળમાં હું પાછો આવીને એ ભગવાને જો કોઈને કીધું હોય ને તો કૃષ્ણની ગાયો ચરાવવા વાળા લખાને કીધું કે કૃષ્ણ હું પાછો ગોકુળમાં આવી. કે કૃષ્ણ વચન આપીને ગયા લખાને, લખા હું પાછો આવીશ. કે ઘણો બધો સમય વયો ગયો છે. કથા તો એમ કહી છે ઘણો બધો સમય વયો ગયો, પણ કૃષ્ણ ગોકુળમાં નથી આવતા. નંદરાય એકવાર આવીને કહી દે કે છોડી દે, હવે નહીં આવે. એ કહી નહીં ગયો, નહીં આવે. એ કઈ ખોટું બોલીને વયો ગયો. છલિયો હતો, આપણને રમાડીને વયો ગયો. એ આપણને આવે હવે કે લખો કે નહીં મને કહીને ગયો છે કે ગોકુળમાં આવી. કે યશોદા આવે કે હું પણ એના વિરહમાં રડું છું, હવે નો આવે. કે દેવગુરુ બૃહસ્પતિ આવે, એ સમજાવે. નારદજી આવીને સમજાવી ગયા કે આવશે એકવાર તો ગોકુળમાં આવશે. કે વચન આપીને ગયો છે. અને આનું નામ છે ને માધવ છે, માધવતી ઇતિ માધવ. જ્યારે ભગવાન કૃષ્ણ છે ને એ ગાયો ચરાવીને દોડતા ને સાંજના સમયમાં, એ સમયમાં યશોદાના સ્તનની અંદર રહેલું દૂધ બહાર નીકળી જતું અને વાછડાની અંદર રહેલું દૂધ હતું ને એ ધરા ઉપર બહાર નીકળતું. એવા કૃષ્ણ દોડતા ને એટલે ધવતી એટલે અર્થ થાય ન દોડવું, ને માં એટલે ન, હે કૃષ્ણ તમે ન દોડો, હે કૃષ્ણ તમે ન દોડો. એ ગોપીઓને યશોદાના મોઢામાંથી શબ્દ નીકળતા આજ ઈ માધવ મને વચન આપીને ગયો કે ગોકુળમાં પાછો આવી. કે જય હો.
આવશે, મારો કૃષ્ણ આવશે. આવશે. એકવાર તો વસુદેવ આવી ગયા, દેવકી કે ભાઈ નહીં આવે, મથુરાનો રાજા બની જાય, એ કાલ દ્વારકાનો રાજા બની જાય, એ હવે ન આવે, એ કે નહીં આવશે, એ કે વચન બહુ સમય સુધી ખાય રાહ જોઈ છે, ભગવાન નથી આવ્યા. એની અવસ્થા પૂરી થઈ ગઈ. હવે તો ગાયો છે ને, એ પણ એના દીકરાઓને કહી દીધું કે હવે તમે હાચવજો, હવે આ મારાથી સેવા થાય એમ નથી, હવે શરીર વૃદ્ધ થઈ ગયું, હવે હું સેવા નહીં કરી શકું, પણ હું મારા હવે કૃષ્ણનું ચિંતન કરી. કૃષ્ણ તો ગોકુળમાં આવજે પાછો. બુઢો કાન આવે છો ગોકુળમાં. ભગવાન જેથી આવ્યા હતા ને ત્યારે 80 વર્ષની ઉંમર હતી. બુઢો કાન થઈને કૃષ્ણ આવવાના છે. બધાવીને કહી જાય છે, ઉગ્રશ્રવા ઉદ્ધવજી બધાવે, કૃષ્ણની જીજીવિષા મૂકી દે, હવે કૃષ્ણ નહીં આવે. અને છેલ્લો સમય થઈ ગયો અને આજ અખાનું મૃત્યુ થવાનું હતું. છેલ્લો સમય એને ઘડી આવીને ઉભો રહી ગયો. હજી કૃષ્ણ નથી આવ્યા. અને એ સમયમાં આંખ વિચાઈને તેને હવે એક ચતુર્ભુજના રૂપમાં પ્રગટ થયા ભગવાન. દ્વારિકાધીશ પ્રગટ થઈ ગયા. એ ચતુર્ભુજ રૂપ પ્રગટ થયું અને અખાએ કહી દીધું કે આ પરમાત્મા મારે આ સ્વરૂપ નથી જોતું, ઈ કે આ સ્વરૂપ મારે નથી જોતું, ઈ કે મારી માટે તમારો ગોકુળનો એ માખણ ચોળવા વાળો, એ લાડુ ચોરનારો અને 4 પગે હાલવા વાળો કૃષ્ણ હોય ને, એ દર્શન મને કરાવો. અને ભગવાન એ જ સમયમાં ગોકુળમાં એ બાળક બની ગયો હતો. દ્વારિકાધીશ કૃષ્ણ કનૈયો એ ગોકુળમાં બાળક બની ગયો હતો. ભગવાન બધાની વચ્ચેથી વિદાય લે છે. રથની અંદર બેહી અને ભગવાન હાલતા થયા છે. બધાને શાંત આપી અને નીકળ્યા છે. કવિઓએ ગાયું છે, સુના પડા વૃંદાવને ધામ જો રથડે બેસીને હરી હાલિયા રે લોલ. બેસીને હરી હાલિયા રે લોલ. ભાવ કે સાથ ગાઈએ. બેસીને હરી હાલિયા રે લોલ. સુના પડા કરો તિહારા થજો, બેસીને હરી હાલિયા રે લોલ. રથડે બેસીને હરી હાલિયા રે લોલ. જય હો. આમ કરતા કરતા યશોદા અને બધા જ વિદિત્વ બની ગયા. ભગવાનને વિદાય આપી દીધી છે અને ભગવાન એના રથની અંદર બેહી અને કપટી તે કંસના તેડા આવ્યા હતા. બધાને છોડી અને ભગવાન ભારે હૈયે આ બધાને મૂકે અને આજે જીવ છે ને એને મૂકીને પરમાત્મા બ્રહ્મ આજે જીવને મૂકીને જતો રહે. અને પછી ગોકુળ મારું આજ હાવ સૂનું થઈ જવાનું છે. આજે યશોદા કેવા થઈ ગયા તો કવિ એ જ કહે છે કે યશોદાની યુવાવસ્થા હતી ને વહી ગઈ ને વૃદ્ધાવસ્થા થઈ ગઈ. જાણે આજે એના વાળ ધોળા થઈ ગયા. આજે જાણે એને દેખાતું બંધ થઈ ગયું હોય, કાંતિ સંભળાતું બંધ થઈ ગયું હોય, પગથી ચડાતો આવી અને મૂર્છા થઈ ગયા. અને એ જગ્યા ઉપર યશોદા પડી ગયા છે. રાધા પણ ક્યારેક ક્યારેક ભાનમાં આવે. આમ ભગવાન ધીરે ધીરે હાલતા થઈ ગયા. યશોદા વિદિત્વ બની ગયા. બધાએ શાંત રાખી દીધા. માં હવે શાંત થઈ જાઓ. અને બધાના ઘર તરફ પાછા ગોકુળમાં વેળા નંદરાવનની અંદર આવી અને યશોદા બસ રડે છે. એનું મન હજી શાંત નથી થતું. કથાઓ ઘણી બધી છે, પણ આવો બપોરના સત્ર પછી એ કથાને થોડીક આપણે આગળ વધારીએ. જાદવકુળની જાન લઈ અને પરમાત્મા આજે પ્રગટ થવાના છે. અને આજે એના લગ્ન સુધી એની કથામાં આપણે પહોંચવાનું છે. કંસને મારવાનો છે અને ભગવાન ઘણા બધા લગ્નો પણ કરશે. પણ આજે રૂકમિણીજીના હાથનું પાણી ગ્રહણ કરવા માટે ભગવાન આપણી ધરા ઉપર આવશે. મહારાષ્ટ્રની અંદર ભગવાનના લગ્ન થયા છે. એની કથા આપણે બપોરે શરૂઆત કરશું 3:15 અને 6 વાગ્યા સુધી એ કથા રહેશે. કથાની અંદર એટલો બધો ભાવ હોય છે ને એટલે સમયનું કાંઈ ખ્યાલ રહેતો નથી. સમય વયો જાય છે આપણા હાથમાંથી. અને એક ઘડી આધી યાદ રાખજો, આવતીકાલે બપોરે 4 વાગ્યા પછી કથાના શબ્દો એ આપણા કાન સુધી હવે નહીં હોય. એનું આપણે માત્ર ને માત્ર પઠન અને મનન કરવાનું રહેશે. આવતીકાલના છેલ્લા સત્ર સુધી આપણાથી હજી જેટલી પણ કૃષ્ણના ગુણાનુવાદ ગવાઈ જાય ને બાપ તો એ ગાઈ લેજો. પછી તો ઘણો બધો સમય છે આપણી પાસે.
આપણે પરિવારને સમય આપશું, આપણે જમશું, આપણે રહેશું, આપણે આનંદ કરશું, કિલોલ કરશું, પણ આ કૃષ્ણ કથા હવે આપણા ભાગ્યમાં ક્યારેય આપણને ખબર નથી. જય હો, જય હો. હજી પણ જેટલા કૃષ્ણના ગુણાનુવાદ ગવાય એટલા ગાઈ લેજો. અને વાસંતિક નવરાત્રિની જે સાધના છે ને એ માના ખોળામાં સમર્પિત કરી દેજો. 7 દિવસ તમે કૃષ્ણને આપી દીધા. હવે આખી જિંદગી છે ને એ કૃષ્ણ તમારી માટે જીવનારો થશે. વાહ પ્રભુ વાહ. તમારો હાથ કૃષ્ણ પકડી અને ચાલનારો થશે. તમારી એક એક ઘડીએ, એક એક ક્ષણે ક્ષણે એ કૃષ્ણ તમારા જીવનમાં નાચશે. તમારા જીવનમાં જ્યારે પણ કઈ દુઃખ આવે ને ત્યારે એ જ કૃષ્ણ તમારી હારે હાલનાર, તમારો કર્મયોગીની, તમારા રથનો સારથી બનીને તમારા જીવનના દુઃખમાંથી તમને બહાર કાઢનારો બનશે. આવો કૃષ્ણ કથાના અહીંયા વિરામ આપતા થોડીક વાર માટે હરિનામ સંકીર્તનમાં જોડાઈએ અને પછી મહાપ્રસાદ તરફ આગળ વધીએ. અને બપોરની કથામાં આ જેટલા લોકો છે ને એનાથી પણ વધારે ને વધારે લોકો આવે અને કૃષ્ણના લગ્નને આપણે ધામધૂમથી હવે આપણા કૃષ્ણને પરણાવવાનો છે. આપણે એના માટેની આગળની તૈયારી થશે. આવો 2 મિનિટ માટે આપણે હરિનામ સંકીર્તન સાથે કથામાં જોડાઈએ. બધા બોલજો, તાળી પાડજો. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરે. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરે. એ ભાગવત નારાયણ નારાયણ હરિ હરે. ભગવત નારાયણ નારાયણ હરે હરે. એ કૃષ્ણ નારાયણ નારાયણ હરિ હરે. કૃષ્ણ જય હો. પિતૃ નારાયણ નારાયણ સૂર્ય નારાયણ નારાયણ હરે હરે. એ બદ્રી નારાયણ નારાયણ હરે હરે. નારાયણ નારાયણ હરે હરે. એ ભજપન નારાયણ નારાયણ હરે હરે. ભજમન નારાયણ નારાયણ હરે હરે. હરિ બોલ, રાધે બોલ, શ્યામ સુંદર બોલ. એ દીપ નારાયણ નારાયણ હરિ હરે. દીપ નારાયણ નારાયણ હરે હરે. એ યજ્ઞ નારાયણ નારાયણ હરિ હરે. યજ્ઞ નારાયણ નારાયણ હરે હરે. એ રુદ્ર નારાયણ નારાયણ હરિ હરે. નારાયણ નારાયણ હરે હરે. ભાગવત નારાયણ નારાયણ હરે હરે. ભગવત નારાયણ નારાયણ હરે હરે. એ ગુરુ નારાયણ નારાયણ હરે હરે. ગુરુ નારાયણ નારાયણ હરે હરે. સ્વામી નારાયણ નારાયણ હરે હરે. હરિ બોલ. લક્ષ્મી નારાયણ નારાયણ હરિ હરે. લક્ષ્મી નારાયણ નારાયણ હરે હરે. એ બાપન નારાયણ નારાયણ હરિ હરે. એ નરસિંહ નારાયણ નારાયણ હરિ હરે. નરસિંહ નારાયણ નારાયણ હરે હરે. એ રામ નારાયણ નારાયણ હરિ હરે. રામ નારાયણ નારાયણ હરે હરે. શ્રીમન નારાયણ નારાયણ હરિ હરે. નારાયણ
ભજમન નારાયણ નારાયણ હરિ હરે ભજમન નારાયણ 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 હરિ હરે એ ભાગવત નારાયણ નારાયણ હરિ હરે ભગવત નારાયણ બોલ કૃષ્ણ કનૈયા દ્વારિકાધીશની મહાકાલેશ્વર મહાદેવ સદગુરુ શીતળાય મહાદેવ હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય શ્રી રાધે શ્રી રાધા રમણ વિહારી લાલ જય શ્રી ભાગવત ભગવાન આપ સર્વને જય શ્રી કૃષ્ણ જય શ્રી રાધે